નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ એકમ નંબર 5 કંપનીના સંચાલકો. બરોબર. તો ગયા વિડિયો લેક્ચરની અંદર છે આપણે સંચાલકોની સંખ્યા અને તેમનો ઓળખ ક્રમાંક એમના વિશે છે એ માહિતી મેળવી હતી. બરોબર ને? ફરીવાર એક છે એ નજર ફેરવી લઈએ કે ભાઈ સંચાલકોની સંખ્યા. બરોબર. તો કોઈ પણ જાહેર કંપની હોય, ઓછામાં ઓછી સંચાલકોની સંખ્યા છે એ 3 હશે. ખાનગી કંપની હોય એની અંદર સંચાલકોની ઓછામાં ઓછી છે એ 2 સંખ્યા હશે. એના પછી છે એ એકલ વ્યક્તિ એની અંદર છે એ ઓછામાં ઓછી એક સંખ્યા છે એ હશે. બરોબર. તો આ છે એ કંપનીની અંદર સંચાલકોની સંખ્યા છે. જાહેર કંપનીની અંદર 3, ખાનગી કંપનીની અંદર 2 અને એકલ વ્યક્તિ કંપનીની અંદર છે એ ઓછામાં ઓછી એક સંખ્યા છે એ હશે. બરોબર. એમના પછી છે એ એક વ્યક્તિ કેટલી કંપનીમાં સંચાલક તરીકે રહી શકે. બરોબર ને? કે ભાઈ એક વ્યક્તિ હોય એ કેટલી કંપનીની અંદર છે એ સંચાલક તરીકે હોદ્દો છે એ ધારણ કરી શકે. તો એની અંદર છે એક વ્યક્તિ છે એ વધારેમાં વધારે 20 કંપની ની અંદર છે એ સંચાલક તરીકે પોતાનું કાર્ય છે એ કરી શકે. આ સંખ્યાની અંદર છે આપણે વિભાજન કર્યું હતું કે ભાઈ 10 કંપની છે એ જાહેર કંપની અને 10 છે એ ખાનગી કંપની. બરોબર ને? પછી આની અંદર છે એક બીજી બાબત જોઈ હતી કે ભાઈ કંપની છે દાખલા તરીકે કોઈ પણ કર્મચારી એટલે કે સંચાલક છે એ કોઈ પણ કંપનીની અંદર સંચાલક તરીકે હોદ્દો ધારણ કરે તો એ કંપની છે એ સંચાલક ઉપર નિયંત્રણ છે એ લાદી શકે. કે ભાઈ એવું કહી શકે કે ભાઈ હવે પછી તમારે છે એ બીજી કંપનીની અંદર સંચાલક તરીકે રહેવાનું નથી. બરોબર. પછી એક કંપનીની અંદર છે એ વધારેમાં વધારે કેટલા સંચાલકો રાખી શકાય? તો ભાઈ એક કંપનીની અંદર છે એ વધારેમાં વધારે 15 સંચાલકો 15 સંચાલકો છે એમની નિમણૂક છે એ કરી શકાય. પણ કંપની છે એ ખાસ ઠરાવ દ્વારા છે આ સંખ્યાની અંદર વધારો ઘટાડો કરી શકે. બરોબર. તો આ છે આપણે સંચાલકોની સંખ્યા જોઈતી. પછી એમના પછી છે આપણે સંચાલકોનો ઓળખ ક્રમાંક છે એમના વિશે માહિતી મેળવી. બરોબર ને? એટલે કે ભાઈ જે વ્યક્તિઓ છે એ કંપનીની અંદર સંચાલક રહેવા માંગે છે એ દરેક વ્યક્તિએ છે એ પોતાનો ઓળખ ક્રમાંક છે એ કેન્દ્ર સરકાર પાસેથી મેળવવો ફરજિયાત છે. બરોબર ને? કેન્દ્ર સરકાર દ્વારા જે ફોર્મ આપેલું છે એ ફોર્મની અંદર વિગતો ભરી અને આ ફોર્મ છે એ કેન્દ્ર સરકારમાં જમા કરાવવું પડે. કેન્દ્ર સરકાર છે 1 માસ એટલે કે ભાઈ 30 દિવસની અંદર છે એ સંચાલકને છે પોતાનો ઓળખ ક્રમાંક છે આપશે. આ કેન્દ્ર સરકારે ઓળખ ક્રમાંક આપી દીધા પછી આ સંચાલક બનવા માંગે છે એ વ્યક્તિ છે એ કંપનીની અંદર આ સંચાલક ઓળખ ક્રમાંક છે એ આપશે. દરેક સંચાલકો છે એમનો ઓળખ ક્રમાંક કંપનીને મળી ગયા પછી કંપની છે એ પોતાની રજિસ્ટર ઓફિસ જે છે એની અંદર આ દરેક સંચાલકોનો ઓળખ ક્રમાંક છે એ 30 દિવસની અંદર જમા કરાવવો પડે. અને આ સંચાલકોના ઓળખ ક્રમાંક જમા કંપની ન કરાવે તો આ કાર્ય જેને સોંપેલું છે એ કર્મચારી છે એ શિક્ષાને પાત્ર એટલે કે ભાઈ દંડને પાત્ર ઠરશે. બરોબર. તો આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર છે આ સંચાલકોનો ઓળખ ક્રમાંક અને સંચાલકોની સંખ્યા છે એમના વિશે માહિતી મેળવી. હવે પછીનો આપણો મુદ્દો છે એ સંચાલકોની નિમણૂક અંગેનો છે.
સંચાલકોની નિમણૂક અને સંચાલકોના પ્રકાર. બરોબર, તો એમના વિશે છે આપણે માહિતી મેળવીએ. સંચાલકોની નિમણૂક, આ મુદ્દા વિશે છે આપણે માહિતી મેળવવાની છે. સંચાલકોની નિમણૂક. હવે આપણને ખબર જ છે કે ભાઈ કંપની છે એ અસ્તિત્વમાં આવે તો એનું સંચાલન કરવું છે એ જરૂરી છે. તો સંચાલન કરવા માટે છે એ સંચાલક મંડળની નિમણૂક છે એ કરવામાં આવે છે. તો આ નિમણૂક છે એ કઈ રીતે કરી શકાય? બરોબર ને, કોણ રહી શકે? તો ભાઈ એની અંદર એવું છે કે ભાઈ સંચાલક તરીકે છે એ માત્ર જીવંત વ્યક્તિની જ નિમણૂક છે એ કરી શકાય. પછી તો ભાઈ ભાગીદારી પેઢી છે, કોઈ પણ વ્યક્તિનું મંડળ છે, ટ્રસ્ટ છે, કંપની છે, આ દરેકે દરેક વ્યક્તિને છે એ સંચાલક તરીકે નિમણૂક આપી શકાય નહીં. શું કરવા? તો ભાઈ આ કોઈ પણ ટ્રસ્ટ છે, વ્યક્તિઓનું મંડળ છે, કંપની છે, ટ્રસ્ટ છે, આ જીવંત વ્યક્તિ નથી. બરોબર ને, કે ભાઈ આ દરેકે દરેક વ્યક્તિ છે એ પોતાનું સંચાલન આપમેળે કરી શકતી નથી. ટ્રસ્ટ હોય તો ભાઈ એની અંદર ઘણા બધા વ્યક્તિઓ હશે, કોઈ પણ વ્યક્તિનું મંડળ હશે તો એની અંદર પણ ઘણા બધા સભ્યો છે એ હશે. કંપની છે તો કંપનીની અંદર ટૂંકમાં છે ઘણા બધા સ્થાપકો હશે. એટલા માટે આવી વ્યક્તિઓ છે એને સંચાલક તરીકે નિમણૂક આપી શકાતી નથી. તો ભાઈ કોને આપી શકાય? તો ભાઈ માત્ર જીવંત વ્યક્તિ હોય એવી વ્યક્તિ જ સંચાલક તરીકે છે એ નિમણૂક થવાને પાત્ર રહેશે. બરોબર, એમના પછી છે એ આ સંચાલકોની નિમણૂક તો ભાઈ કોને આપી શકાય, કોને ન આપી શકાય. એમના પછી આની અંદર છે એક મુદ્દો આવે છે કે ભાઈ પ્રથમ સંચાલકની નિમણૂક. પ્રથમ સંચાલકની નિમણૂક. બરોબર ને, કે ભાઈ કંપની અસ્તિત્વમાં આવે એમના પછી તરત છે એ પ્રથમ સંચાલકની નિમણૂક છે કરવી ફરજિયાત છે. બરોબર ને, સામાન્ય રીતે જે વ્યક્તિએ સ્થાપેલી હોય એ એનો સંચાલક છે ગણી શકાય. કે ભાઈ કંપનીની સ્થાપના જે વ્યક્તિએ કરેલી છે એ વ્યક્તિ છે એ કંપનીનો પ્રથમ સંચાલક છે એ ગણાય છે. અને સંચાલક તરીકે નિમણૂક થવાની ટૂંકમાં છે એ પ્રક્રિયાની માહિતી છે એ નિયમન પત્રની અંદર ન આપેલી હોય તો જે સ્થાપક છે એ કંપનીનો પ્રથમ સંચાલક ગણાય છે. પણ નિયમન પત્રની અંદર છે એ પ્રથમ સંચાલકની નિમણૂકની જોગવાઈઓ આપેલી હોય તો કે ભાઈ કંપની અસ્તિત્વમાં આવે એમના પછી છે એ કંપનીની પ્રથમ એટલે કે ભાઈ પ્રાથમિક સભા છે એ 30 દિવસની અંદર બોલાવી ફરજિયાત છે. આ પ્રથમ સભા જ્યારે બોલાવવામાં આવે છે એ સભાની અંદર છે એ પ્રથમ સંચાલકની નિમણૂક છે એ કરવી ફરજિયાત છે. બરોબર, પછી એમના પછી છે એકલ વ્યક્તિ કંપની આવશે. તો ભાઈ એકલ વ્યક્તિ કંપનીની અંદર સંચાલક કોણ? તો ભાઈ જે વ્યક્તિએ છે એ સ્થાપના કરેલી હોય એ વ્યક્તિ છે એ કંપનીનો પ્રથમ સંચાલક ગણાય એકલ વ્યક્તિ કંપનીની અંદર. હવે એકલ વ્યક્તિ કંપનીની અંદર પ્રથમ સભા ભરાઈ ગયા પછી વ્યવસ્થિત રીતે એટલે કે ભાઈ કાયદેસર રીતે છે એ સંચાલકની નિમણૂક કરવામાં આવે ત્યાં સુધી છે આ જે વ્યક્તિ સ્થાપક હોય એ વ્યક્તિએ છે સંચાલક તરીકે હોદ્દો છે ધારણ કરવો પડે. અને કંપનીની પ્રાથમિક સભા ભરાઈ ગયા પછી કાયદેસર રીતે છે પ્રથમ સંચાલકની નિમણૂક કરવામાં આવે ત્યારે ટૂંકમાં જે સ્થાપક હોય એ સંચાલક મટી અને જે નવી વ્યક્તિ સંચાલક તરીકે હોદ્દો ધારણ કરે છે એ વ્યક્તિ છે કંપનીનો પ્રથમ સંચાલક ગણાય. બરોબર, તો આ છે એ પ્રથમ સંચાલકની નિમણૂક છે. પછીનો મુદ્દો છે એ પ્રથમ સંચાલક બાદ અન્ય સંચાલકોની નિમણૂક. બરોબર ને, કે ભાઈ પ્રથમ સંચાલકની નિમણૂક થઈ ગયા પછી છે એ અન્ય સંચાલકોની નિમણૂક છે એ
કરવામાં આવે છે. તો કોઈ અન્ય સંચાલકની નિમણૂક કઈ રીતે કરી શકાય? તો ભાઈ કંપનીનું જે નિયમન પત્ર છે એની અંદર સ્પષ્ટ જોગવાઈ જ આપેલી હોય ભાઈ પ્રથમ સંચાલકો બાદ છે આટલા સંચાલકોની નિમણૂક કરવી ફરજિયાત છે. બરોબર? તો પ્રથમ સંચાલક બાદ છે એ અન્ય સંચાલકની નિમણૂક છે એ કાયદેસર રીતે કરવામાં આવે છે આ પ્રથમ સભાની અંદર જ. પછી આ જે વ્યક્તિઓ સંચાલક બનવા માંગે છે એ પહેલાની રીતે કે ભાઈ એમને છે એ પોતાનો ઓળખ ક્રમાંક છે કેન્દ્ર સરકાર પાસેથી મેળવવાનો રહે. કેન્દ્ર સરકાર પાસેથી મેળવ્યા બાદ જે કંપનીની અંદર સંચાલક બનવા માંગે છે એ કંપનીની અંદર છે પોતાનો ઓળખ ક્રમાંક છે જમા કરાવવો પડે અને પોતે છે એ સંચાલક બનવા માટે છે એ પૂરેપૂરી લાયકાત ધરાવે છે. બરોબર ને? કોઈ પણ ગેરલાયકાત ધરાવતો નથી એવું છે એ સંચાલકે સાબિત કરવું પડે. બરોબર? એના પછી જે વ્યક્તિ સંચાલક બનવા માંગે છે એ વ્યક્તિ 30 દિવસની અંદર છે પોતાને જે હોદ્દો મળવાનો છે એ હોદ્દો ધારણ કરવા માટે તૈયાર છે અને પોતે છે એ કંપનીની અંદર કાર્ય કરવા માટે સક્ષમ છે એવું કંપનીની અંદર સાબિત કરવું પડે. બરોબર? આ પ્રથમ સંચાલકો બાદ અન્ય સંચાલકની નિમણૂક છે. પછી દર વર્ષે છે એ સંચાલકોની આ રીતે નિમણૂક છે કરવામાં આવે છે. હવે કંપની છે એ સંચાલકોને કઈ રીતે નિવૃત્ત કરવા, બરોબર ને, એ કંપનીના હાથમાં છે. એ પોતાના નિયમન પત્રની અંદર જે નિયમો લખેલા હોય એને આધીન છે એ કઈ રીતે સંચાલકો નિવૃત્ત કરવા, કઈ રીતે મેળવવા એની કાર્યવાહી છે એ કંપનીના નિયમન પત્રની અંદર છે દર્શાવેલી હોય. હવે દાખલા તરીકે કંપની એવું દર્શાવેલું કે ભાઈ સંચાલકો બનાવી દીધા, પછી વરદી પછી સંચાલકનું શું કરવું? તો ભાઈ વરદી પછી દરેક સંચાલકો છે નિવૃત્ત કરી દેવા એવી જોગવાઈ કરી છે. અને એવી જોગવાઈ ન કરવી હોય તો ભાઈ વર્ષે છે 1/3 ભાગના સંચાલકો છે એ નિવૃત્ત કરી શકે. એટલે ભાઈ કંપનીની અંદર 3 સંચાલકો હોય એમાંથી એક વ્યક્તિ છે એને નિવૃત્ત થવું પડે. એટલે 3 વર્ષના ગાળાની અંદર છે આ 3 સંચાલકો છે એ નિવૃત્ત થઈ જશે. બરોબર ને? પછી હવે દાખલા તરીકે સંચાલકોને પુનઃ નિમણૂક આપી શકાય? તો ભાઈ હા, આપી શકાય. કઈ રીતે આપી શકાય? તો ભાઈ પુનઃ નિમણૂક જે સંચાલકોને આપવાની છે એ સંચાલકોનું સ્પષ્ટ કારણ છે કંપની વાળાએ દર્શાવવું પડે કે ભાઈ આને આ કારણથી છે એ પુનઃ નિમણૂક છે એ આપેલી છે. બરોબર? તો આ સંચાલકો જે નિવૃત્ત થતા હોય એને પુનઃ નિમણૂક પણ આપી શકાય. દર વર્ષે છે 1/3 ભાગના સંચાલકો છે એ નિવૃત્ત થશે. આ નવા કંપની ધારા પ્રમાણે છે એ નિયમ આપેલો છે કે 3 સંચાલકો કંપનીની અંદર હોય તો એ 3 માંથી છે એ વર્ષે ફરજિયાત એકને છે સૌથી સિનિયર હોય એવા વ્યક્તિને છે એ નિવૃત્ત થવું પડશે. હવે નિવૃત્ત થતા હોય એને પુનઃ નિમણૂક છે એ આપી શકાય. બરોબર? તો આ છે એ સંચાલકોની નિમણૂક. બરોબર? એમના પછીનો મુદ્દો છે એ સંચાલકોના પ્રકાર આવશે. બરોબર? તો હવે પછી છે આપણે આ પાઠ્યપુસ્તકમાંથી વિસ્તૃત રીતે છે એ સંચાલકોની નિમણૂક અંગે માહિતી મેળવીએ. બરોબર? તો પેજ નંબર 127 સંચાલકોની નિમણૂક અને તેમના પ્રકાર. બરોબર? તો હવે છે એ સંચાલકોની નિમણૂક છે. જો કંપની ધારા અનુસાર કોઈ પણ કંપનીનું સંચાલન સંયુક્ત સ્વરૂપે સંચાલક મંડળ દ્વારા છે એ કરવામાં આવે છે, માટે દરેક કંપનીએ સંચાલકોની નિમણૂક કરવી ફરજિયાત છે. જો કંપનીનું સંચાલન છે કોઈ એક સંચાલક દ્વારા થતું નથી પણ આવા ઘણા બધા સંચાલકો ભેગા મળી અને જે સંચાલક મંડળ બને છે આ સંચાલક મંડળ દ્વારા સંયુક્ત રીતે છે હળી મળી અને કંપનીનું સંચાલન છે એ થઈ શકે છે. એટલા માટે છે એ કંપનીની અંદર સંચાલકોની નિમણૂક છે કરવી ફરજિયાત છે. એમના પછી છે એ કંપનીમાં સંચાલક તરીકે ભાગીદારી પેઢી, ટ્રસ્ટ, કોઈ પણ કંપની વ્યક્તિઓનું મંડળની નિમણૂક સંચાલક તરીકે કરી શકાતી નથી. શું કરવા? તો ભાઈ એ જીવંત વ્યક્તિ નથી. બરોબર ને? ભાઈ ભાગીદારી પેઢી હોય, ટ્રસ્ટ હોય, કોઈ પણ વ્યક્તિઓનું મંડળ હોય, કંપની હોય, આ દરેકે દરેક
વ્યક્તિઓ છે પણ જીવંત વ્યક્તિ નથી. તો ભાગીદારી પેઢી હોય તો એ પણ એની અંદર ઘણા બધા વ્યક્તિઓ હોય છે. ટ્રસ્ટ હોય છે તો એની અંદર ઘણા બધા વ્યક્તિઓ હોય છે. કંપની છે તો એની અંદર ઘણા બધા વ્યક્તિઓ હશે. આ બધા છે એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, જીવંત વ્યક્તિત્વ ધરાવતા નથી. બરોબર ને? એટલા માટે આ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવનાર જે પેઢીઓ છે, ટ્રસ્ટ છે, કંપની છે, વ્યક્તિઓનું મંડળ છે, આ પણ પોતાની મેળે છે પોતાનું સંચાલન કરી શકતા નથી. એટલા માટે છે એ આવી વ્યક્તિઓ છે એને સંચાલક તરીકે નિમણૂક આપી શકાતી નથી. એમના પછી છે એ સંચાલક તરીકે માત્ર જીવંત વ્યક્તિની જ નિમણૂક છે કરી શકાય છે. કંપની ધારા 2013 અનુસાર સંચાલકોની નિમણૂક અંગેની જોગવાઈઓ નીચે મુજબ છે. બરોબર ને? કે ભાઈ સંચાલકોની નિમણૂક અંગેની જોગવાઈઓ 2013 ના કંપની ધારા પ્રમાણે છે આ પ્રમાણે આપેલી છે. એમાં પહેલી પ્રથમ સંચાલકની નિમણૂક, બરોબર, એની અંદર છે જ્યારે પ્રથમ ડિરેક્ટરની નિમણૂક માટે, ડિરેક્ટર એટલે સંચાલક, બરોબર, સંચાલક માટેનો અંગ્રેજી શબ્દ ડિરેક્ટર છે. જ્યારે પ્રથમ ડિરેક્ટરની નિમણૂક માટે કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ કરેલી ન હોય તો કંપનીના આવેદન પત્રમાં સહી કરનાર વ્યક્તિને કંપનીના યોગ્ય રીતે નિમાયેલ ડિરેક્ટર તરીકે છે એ ગણવામાં આવે છે. કંપનીની સ્થાપના વખતે છે એ કંપનીના નિયમન પત્રની અંદર છે એ ડિરેક્ટરની નિમણૂક અંગેની કોઈ પણ જોગવાઈ ન આપેલી હોય તો કંપનીનું આવેદન પત્ર, આવેદન પત્ર એવું, બરોબર. આવેદન પત્ર એટલે કે ભાઈ કંપનીનું સ્થાપના પત્ર. આવેદન પત્ર વગર છે એ કંપનીની સ્થાપના કરી શકાય નહીં. આવેદન પત્રની અંદર કોની સહી હોય તો ભાઈ જે સ્થાપકો હોય એની સહી હશે, બરોબર. એટલા માટે કંપનીની અંદર કંપનીના નિયમન પત્રની અંદર સંચાલકોની નિમણૂક અંગેની જોગવાઈ ન આપેલી હોય તો આવેદન પત્રની અંદર એટલે કે ભાઈ જે સ્થાપકોએ સહી કરેલી છે એવા વ્યક્તિઓને છે એ કાયદેસર એટલે કે ભાઈ પ્રથમ સંચાલકો તરીકે છે એ ગણી લેવામાં આવે છે. એમના પછી છે કે ભાઈ એકલ વ્યક્તિની કંપનીમાં કંપની ધારાની જોગવાઈ અનુસાર સભ્ય દ્વારા ડિરેક્ટર અથવા ડિરેક્ટર્સની નિમણૂક કરવામાં ન આવે ત્યાં સુધી એક માણસની કંપનીનો વ્યક્તિ સભ્ય તેનો પ્રથમ સંચાલક ગણવામાં આવે. બરોબર. એકલ વ્યક્તિ કંપની હોય તો એની અંદર પ્રથમ સંચાલક કોણ તો ભાઈ આવેદન પત્રની અંદર જે વ્યક્તિઓએ સહી કરેલી છે એ પ્રથમ સંચાલક. એકલ વ્યક્તિ કંપનીની અંદર, એકલ વ્યક્તિ કંપનીમાં છે એ માત્ર એક વ્યક્તિની સહી હશે, બરોબર. પછી છે જ્યારે કંપની દ્વારા અન્ય સંચાલકોની નિમણૂક યોગ્ય રીતે થાય ત્યારે તેમનો પ્રથમ સંચાલક તરીકે છે એ મટી જાય છે. કોણ તો કે આવેદન પત્રની અંદર સહી કરેલ વ્યક્તિ સંચાલક તરીકે હોદ્દો ધારણ કર્યો હતો એ અન્ય સંચાલકોની નિમણૂક યોગ્ય રીતે થાય ત્યારે એ પ્રથમ સંચાલક તરીકે મટી જશે અને પછી છે અન્ય સંચાલકોની નિમણૂક છે એ કરવામાં આવશે. એમના પછી છે પ્રથમ સંચાલકો બાદ છે એ સંચાલકોની નિમણૂક છે કે ભાઈ એક સંચાલકની નિમણૂક થઈ ગયા પછી અન્ય સંચાલકોની નિમણૂક કઈ રીતે કરવી, બરોબર. એની અંદર છે કે ભાઈ કંપનીના પ્રથમ સંચાલકોની મુદત કંપનીની પ્રથમ સામાન્ય સભાના દિવસે પૂરી થાય છે. એટલે આવેદન પત્રની અંદર જે વ્યક્તિઓએ સહી કરેલી છે એ સંચાલક તરીકે હોદ્દો ધારણ કર્યો હતો એમની છે એ પ્રથમ સંચાલક તરીકે ની મુદત છે એ સામાન્ય સભાના દિવસે પૂરી થાય છે. કંપની તરફથી દરેક સંચાલકની નિમણૂક સામાન્ય સભામાં કરવામાં આવે છે. દરેક સંચાલકની નિમણૂક છે કંપનીની જ્યારે સામાન્ય સભા બોલાવવામાં આવે એની અંદર છે એ કરવામાં આવે છે. જે દર વર્ષે આ પ્રમાણે છે એ કરવામાં આવે છે. દર વર્ષે છે આ જ રીતે સંચાલકોની નિમણૂક છે એ થાય છે. જે વાર્ષિક સામાન્ય સભામાં કોઈ સંચાલક નિવૃત્ત થઈ રહેલ હોય તેની ખાલી જગ્યા ઉપર છે કંપની નિવૃત્ત થઈ રહેલા સંચાલકોને છે એ નિમી શકે છે. આ પુનઃ નિમણૂકનો મુદ્દો છે, બરોબર ને? કે ભાઈ દર વર્ષે છે એ એક તૃતીયાંશ ભાગના સંચાલકો નિવૃત્ત થાય છે. હવે નિવૃત્ત થતા સંચાલકો છે એને પુનઃ નિમણૂક કરવા હોય તો પુનઃ નિમણૂક છે એને આપી શકાય છે. સામાન્ય સભામાં અથવા અન્ય રીતે કંપની તરફથી ડિરેક્ટર તરીકેની નિમણૂક માટે છે એ સૂચિત કરવામાં આવેલ વ્યક્તિઓએ પોતાનો સંચાલક ઓળખ ક્રમાંક છે એ રજૂ કરવો પડે છે અને તે વ્યક્તિ ડિરેક્ટર બનવા માટે કોઈ ગેરલાયકાત ધરાવતો નથી તેવું છે એને જાહેર કરવું પડે. એટલે ભાઈ જે વ્યક્તિ છે એ ડિરેક્ટર બનવા માંગે છે એને પોતાનો ઓળખ ક્રમાંક છે કંપનીને આપવો પડે અને પોતે છે એ કોઈ પણ ડિરેક્ટર બનવા માટે છે એ ગેરલાયકાત ધરાવતો નથી એવું છે એ
ડિરેક્ટર બનવા માંગનાર વ્યક્તિએ છે એ કંપનીની અંદર સાબિત કરવું પડે. ડિરેક્ટર તરીકે નિમણૂક કરાયેલ વ્યક્તિ 30 દિવસમાં હોદ્દો ધારણ કરવા માટે સંમત છે તેવી સંમતિ છે એ આપવી પડે છે કે ભાઈ એ વ્યક્તિ છે 30 દિવસની અંદર પોતે હોદ્દો ધારણ કરવા માટે સક્ષમ છે એવી સંમતિ છે કંપનીને આપવી પડે ડિરેક્ટરે. બરોબર. જે કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવી પડે, એટલે જે કંપની રજિસ્ટ્રાર ઓફિસ છે ત્યાં ટૂંકમાં છે એ એનો ઓળખ ક્રમાંક પોતે 30 દિવસની અંદર છે હોદ્દો ધારણ કરવા માટે સક્ષમ છે એવું કંપની વાળાએ છે કંપનીની ડિરેક્ટર ઓફિસે છે એ જણાવવું પડશે. બરોબર. જે કંપની રજિસ્ટ્રાર સમક્ષ છે રજૂ કરવું પડે. સંચાલકોની નિમણૂક સંબંધી જોગવાઈઓ નિમણૂક પત્રમાં દર્શાવવામાં આવે છે. બરોબર ને. નિમણૂક અંગેની જોગવાઈઓ છે કંપનીના નિમણૂક પત્રની અંદર છે એ દર્શાવેલી હોય છે. જો કંપનીના નિમણૂક પત્રમાં દરેક સામાન્ય સભા વખતે તમામ ડિરેક્ટરની નિવૃત્તિની જોગવાઈ કરવામાં આવેલી હોય તો બધા જ ડિરેક્ટર છે એ નિવૃત્ત થશે, પરંતુ સામાન્ય રીતે આવી જોગવાઈ કંપનીના નિમણૂક પત્રમાં હોતી નથી. જો મેં તમને કીધું એમ ભાઈ સંચાલકોને નિવૃત્ત કરવાની સત્તા છે એ કંપની પાસે રહેશે. બરોબર ને. ભાઈ કંપની છે પોતાના નિયમન પત્રની અંદર છે એ એવું જણાવી દીધું કે ભાઈ વર્ષની અંદર છે એ દરેક સંચાલકો છે એક સાથે નિવૃત્ત થશે, તો દરેક સંચાલકો છે એક સાથે નિવૃત્ત થવું પડે. પણ કંપનીના નિયમન પત્રની અંદર આવી જોગવાઈ હોતી નથી. સામાન્ય રીતે છે 1/3 ભાગના સંચાલકો નિવૃત્ત કરી શકાય એવી જોગવાઈ છે એ કરવામાં આવેલી છે. તેવા સંજોગોમાં જાહેર કંપનીમાં ડિરેક્ટરના કુલ સંખ્યાના ઓછામાં ઓછા 2/3, બરોબર ને, 2/3 ડિરેક્ટર્સ ક્રમ પ્રમાણે છે એ નિવૃત્ત થવા પાત્ર છે. આવા 2/3 ભાગના સંચાલકો પૈકી દર વર્ષે સૌથી સિનિયર એવા 1/3 ભાગના સંચાલકો ક્રમશઃ નિવૃત્ત થાય છે. પરિણામે 3 વર્ષના ગાળામાં ક્રમ પ્રમાણે નિવૃત્ત થતા 2/3 ભાગના સંચાલકો છે એ બાદ થઈ જાય છે. અહીંયા 2/3 આપેલું છે પણ એની અંદરથી ટૂંકમાં જે સિનિયર હોય, બરોબર ને, જો અહીંયા આપેલું છે ભાઈ 2/3 એટલે ભાઈ આ બે વ્યક્તિમાંથી જે વ્યક્તિ સિનિયર હોય એ વ્યક્તિ છે આમાંથી નિવૃત્ત થઈ છે, એટલે એનો આંક છે 1/3. બરોબર ને. એટલે ભાઈ 1/3 ભાગના સંચાલકો ક્રમશઃ નિવૃત્ત થાય છે. પરિણામે 3 વર્ષના ગાળામાં ક્રમ પ્રમાણે નિવૃત્ત થતા 2/3 ભાગના બધા જ સંચાલકો છે એ બદલાય છે. બરોબર ને. કે ભાઈ આ ત્રણ સંખ્યા છે સંચાલકોની કંપનીની અંદર. તો ભાઈ એક વર્ષે એક નિવૃત્ત થાય, બીજા વર્ષે છે એ બીજો નિવૃત્ત થાય અને ત્રીજા વર્ષે ત્રીજો નિવૃત્ત થાય. એ ક્રમ પ્રમાણે છે 3 વર્ષની અંદર છે એ ત્રણ સંચાલકો છે એ નિવૃત્ત થશે. હવે નિવૃત્ત થવાની જગ્યાએ પાછા નવા સંચાલકો આવશે, એટલે કુલ સંચાલકો તો 3 જ રહેશે. બરોબર ને. પણ 3 વર્ષની અંદર છે દરેક સંચાલક નિવૃત્ત છે એટલે ભાઈ બદલાય જાય. હવે નિવૃત્ત થઈ રહેલ ડિરેક્ટરની ખાલી જગ્યા ઉપર કંપનીમાં નિવૃત્ત થઈ રહેલા ડિરેક્ટર ફરીથી છે એ નિમીને ભરી શકાય છે. બરોબર. તો આ છે એ સંચાલકોની નિમણૂક છે. એની અંદર છે એક તો સંચાલકની નિમણૂક, ભાઈ નિમણૂક પત્રની અંદર જોગવાઈ ન આપેલી હોય તો આવેદન પત્રની અંદર સહી કરનાર વ્યક્તિ છે કંપનીનો પ્રથમ સંચાલક છે ગણાય છે. પછી વ્યવસ્થિત રીતે છે નિમણૂક કરવામાં આવે ત્યારે પ્રથમ સંચાલક મટી અન્ય સંચાલકની નિમણૂક છે થાય છે. પ્રથમ સંચાલકની નિમણૂક છે એમના પછી છે પ્રથમ સંચાલક બાદ અન્ય સંચાલકોની નિમણૂક છે એ કરવામાં આવે છે. બરોબર. આ મુદ્દો છે તો વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખો. હવે આના પછી છે એ સંચાલકોની નિમણૂક એ મુદ્દો છે એ જોવાનો છે. એ મુદ્દો આપણે હવે પછીના વિડિયો લેક્ચરની અંદર જોઈશું.